વિશ્રામને ગુમે તો કેમ છો બધા મજામાં ફ્રી સ્વાગત છે આપણે ફૂલ બ્લોગમાં. તેનું પહેલું શરૂઆતમાં તમને વાયલો હું તમને પાછળનો હું તમને નેચર વ્યૂ દેખાડી દઉં. ચાલો સ્ટીકનો આપણે ઉપયોગ કરવી છે એવી જોઈ લો. આ પ્રકારનો કાંક વ્યૂ છે. અને આ તમે આ ખેતર છે આપણું એક મિની. એ તમે પહેલાંના બ્લોગમાં તમે જોયું જ હશે. તે આ ખુદ છે ખેતર જેવું. આ છે ને એ તે જ ખેતર છે એવું બધું જ છે ડાયરો. તમે જોયું એમ કે આ ખેતર છે તેને આપણે પાણી પાવાનું છે. સ્ટીક છે આવી રીતના સ્ટીક કરીને આપણે આમ કરી શકીએ છીએ. આવું કંઈક વ્યૂ છે પઠ્ઠાનો. આ સાઈડથી નેચરલ અને અહીંયાથી બધો પઠ્ઠાનો વ્યૂ આવી જાય છે. બધો પઠ્ઠાનો પાણી જાય છે. જ્યારે મને ગાર કરે છે તે માટે જોવા સિનેમેટિક લઈ જઈએ બધું છે. અને પઠ્ઠાનો વ્યૂ અહીંથી બધું આવું આવે છે. અને સામે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ પણ મૂકી હતી આ કુંડીની. આ કુંડી છે તેની રીલ પણ મૂકી હતી આપણે. એવું બધું છે અત્યારે મિત્રો. અને જોઈ લો અત્યારે હું આટો મારું છું. એવું તો શું થયું હશે ને કે આપણી કુંડીમાં પગ નાખીને બેહવા પડ્યા હશે. તો હાલો હું તમને એ ક્લિપ દેખાડી દઉં. તમે એમ કહેતા હશો કે આનો ડાયરેક્ટર ઉપર મારેલું હતું એ મુદ્દા ઉપર વાત નથી કરતો અને અત્યારે બીજા મુદ્દાની વાત કરે છે. તો ચાલો હું તમને જેને હું કહી દઉં કેમ કરવા પડ્યા હતા એ બધું. અને પેલા મારું મિની ખેતર દેખાડી દઉં. તે સિવાય મને મજા નહીં આવે. જોઈ લેજો હમણાં તમને મિની ખેતર દેખાડી દઉં. એમ તો આવું બધું નેચરલ વ્યૂ છે. અને હમણાં હું તમને દેખાડી દઉં કે કુંડીમાં પગ નાખીને કેમ બેહવા પડ્યા નહીં. હવે તમને દેખાડી દઉં. તમે એમ ત્યાં નથી મુદ્દાની વાતો હતો પણ બીજી કંઈક કરે છે. જોઈ લો તમે કહેતા હતા આ જ કુંડી છે ને એ નકર એમ કહે કે આ ખોટું દેખાડે છે. જોઈ લો ખોટું નથી દેખાડતો. આ જ કુંડી હતી. જોઈ લો પછી કહેતા નહીં હો કે આ જ કુંડી હતી ને એમ કહી દઉં છું પહેલાં. રેડે તો હાલો હમણાં હું તમને પગ નાખીને દેખાડી દઉં. ડાયરો અત્યારે તમે જોયું એમ કે મેં પૈસા વાળી દીધા છે. અને મારે અત્યારે અહીંયા કુંડીમાં પગ નાખીને બેસવાનું છે. તો ચાલો હું અત્યારે બેસી જાઉં. જોઈ લઈએ. અને હમણાં આનું રીઝન કહું શું છે કે આનું પહેલાં આ બ્લોગ જોજો. એટલે તમને સરખું દેખાતું નહીં હોય. જો મને એટલો આજ ઉપડ્યો છે પાછો એટલે એવું બધું આજને આજે જ છે એટલે કહું છું. જોઈ લો આ બધો વ્યૂ છે. પગ તો મને ભાઈબંધ મજા આવે ને એટલે મૂક્યા છે. નકર પગ મૂકાય મજા આવે એવું છે. બીજો જોઈ જાય કાલથી પાછો બીજો બ્લોગ આવે ને એ જોઈએ. અત્યારે કાંઈ નહીં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાવ. હાલો.